શ્રી બિહારીજી મહારાજનો ગુસ્સો તો આપણે બધાએ જોઈ લીધો. હવે શ્રી મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી કઈ રીતે અહીંયા વાતચીત કરે છે, હવે આપણે તે સમજવાનું છે કે કયા ગુના હે ઇનકા और जो बाई दोय काढ़ी उन्हें कौन गुना से साथ से बाहर सोय. કે કદાચ આપની દ્રષ્ટિએ ધારાભાઈએ ચર્ચા સંભળાવવાનો ગુનો કર્યો છે, પણ તેમની પત્ની તથા તેમની બહેન એ બે સ્ત્રીઓને કયા ગુના માટે આપે સુંદર સાથમાંથી બહાર કાઢી મૂક્યા છે? એ કે કદાચ જોઈ કે ધારાભાઈએ ચર્ચા સંભળાવવાનો ગુનો કર્યો હોય, પણ એ કે એની પત્ની એની બેન એનો શું વાંક છે? કે એ તો ચૂપચાપ કે સત્સંગ સાંભળતા હતા, છતાં પણ તમે કે બહાર કાઢી નાખ્યા. કે કદી ગુના કિયા ધારે ને बदले और के क्यों निकालो इस्लाम, एक तो जुल्म होत है सब दुख पावत इस ठाम. કે જો આપની દ્રષ્ટિએ ચર્ચા સાંભળવી એ ગુનો હોય તો તે માટે ધારાભાઈ જવાબદાર છે. કે જો કોઈ કે ચર્ચા સંભળાવો ગુનો હોય તો એ કે ધારાભાઈ છે કે ગુનેગાર, બીજું કોઈ છે નહીં. આવું કોણ બોલે? શ્રી મહામતી પ્રાણનાથ સ્વામી કહે છે કે તેના બદલે આ બે સ્ત્રીઓને પણ શા માટે કે સુંદર સાથમાંથી કાઢી રહ્યા છો? કે ગુનો કર્યો ધારાભાઈ, તો આ બંને સ્ત્રીઓને તમે બહાર ન કાઢો. આ તો સુંદર સાથ પર જુલમ કહેવાય. અહીં સર્વ સુંદર સાથ આ બાબતે ખૂબ દુઃખી થયા છે. કે તમે જે કરો છો ને જુલુમ કહેવાય. કે પણ કે આમાં તો કે સર્વ સુંદર સાથી કે આવા તો ઘણા સુંદર સાથ છે, દુઃખી થઈ રહ્યા છે. કે તો આપણે સારું છે હવે નથી કાઢતા, નકર આપણે દુઃખી, સમય સારો થઈ ગયો, હવે દુઃખી નથી થાય એમ. તબ બિહારીજી ને કહ્યા મેં तुम्हें बरजे तब तुम फिर उनके अरज करत हो मिल सब. કે ધારાભાઈ માટેની શ્રીજીની અરજી સાંભળી બિહારીજીએ કહ્યું કે મેં તે દિવસે આપને ધારાભાઈ માટે વિનંતી કરવાની મનાઈ કરેલી, તો પણ આપ સૌ મળીને એની અરજ કર્યા જ કરો છો. એ કે મેં પહેલાં પણ તમને કહી દીધું છે કે મારી અરે કોઈ સુંદર સાથની વાતચીત કરવી નહીં, જેને મેં બહાર કાઢી મૂક્યા છે ને તેની. પણ તમે કે વારે વારે કે કીધા રાખો છો? એ કે હું તમને કેટલી વાર કહું? કે એવી રીતના શ્રી બિહારીજી મહારાજ કહે છે. મેં તો કબૂ ન માનો હો વાસ્તે ઇનકે, જો લાખ બેર મોસો કહો તો મેરા જવાબ એકી. હું ક્યારે પણ ધારાભાઈને વિશેની અરજીનો સ્વીકાર કરીશ નહીં. કે તમે લાખ વખત વિનંતી કરશો તો પણ મારા આ એક જ જવાબ રહેશે. આવું અટીલ રહેવાનું આપણી પણ. બિહારીજી મહારાજ રહે ને એમ આપણે અટીલ રહેવું પડે ને. ભલે એના પાત્રમાં એ અટીલ છે, આપણે આપણા પાત્રમાં અટીલ રહેવું પડશે ને. કીધું ને કે બ્રહ્મવાણી ક્યારે ઉતરે? આ સાંભળી ઘણા ને એમ થાય બિહારીજી મહારાજ આવું કરતા છે હે. પણ સામાન્ય વ્યક્તિ હોય તો એનું પરિવર્તન આવે કે ન આવે ગમે એટલું, પણ બિહારીજી મહારાજનું આવ્યું પરિવર્તન? લાવવાનું નથી આપણે ભાઈને. એ જેમ છે ને એ બરાબર છે, તો એ તો આપણે વાણી સાંભળવા મળશે. નકર જો એ ધણી પ્રત્યે વળી જાય, બધા સુંદર સાથને પ્રેમ આપવા માંડે, તો પ્રાણનાથજીની વાણી મળત આપને? ન મળત આપને. કેમ? કડક રહેવું પડે. શું રહેવું પડે? વાણી પ્રસાર થાવો કરવો છે તો હંમેશા કડક રહેવું પડશે. એટલે બિહારીજી મહારાજ ઠેઠ લગીને કડક જ. એને કોઈ દિવસ પલડું નીચું લીધું જ નહીં. સદાયને માટે ઊંચે ને ઊંચું જ પલડું રાખ્યું નહીં, હું ક્યારેય સામેલ નહીં કરું. અને એમ કરતા શ્રી પ્રાણનાથજી મહારાજના હૃદયમાં પ્રેમ વધતો ગયો સુંદર સાધના પ્રત્યે. પણ આપણે અહીંયા હે ને કોઈ દી વિરજભાસ થવો જોઈએ નહીં કે શ્રી બિહારીજી મહારાજે આમ કર્યું છે, આવું કર્યું છે. આપણા માટે જ કર્યું છે. જે કર્યું છે ને આપણે તો હે ને એમ જ કહેવાનું બહુ સારું કાર્ય કર્યું શ્રી બિહારીજી મહારાજે. એ ન હોત તો વાણી પ્રગટ ન થાત. એટલે તો હબસાની જેલમાં કે ને, અરે રતનભાઈ હાસી બેન તો તું મારી, કે તે જો આવું કામ ન કર્યું હોત ને તો મને મારા ધણી ન મળ્યા હોત. ગયા કોણ કે છે આવું? શ્રી પ્રાણનાથજી મહારાજ કહે છે. એટલે આપણે અહીંયા એમ કહેવાનું કે રતનભાઈ તો હાસી આપણી ઈશ છે. કેમ કે ઈ ન હોત તો આ વાણી આપણે મળત નહીં. એટલે હાસી રતનભાઈ આપણી ઈશ છે. તબ શ્રીજી સાહેબ જી સો सब साथ लगे कहने, तबियत तो तुम जानत क्यों न डरो वास्ते अपने. કે બિહારીજીનો આવો જવાબ સાંભળી સૌ સાથે શ્રીજીને વિનંતી કરી કે આપ બિહારીજીના ગુસ્સાળા સ્વભાવને જાણો છો જ, તો પછી આપ આપની કંઈક ચિંતા કરો. તો
તો શ્રી બિહારીજી મહારાજ કીધું કે અને સુંદર સાથ ભેગા મળીને કે આ બધા કે શ્રી બિહારીજી મહારાજના ગુસ્સાને તમે બધા જાણો છો ને કે તો પછી કે કંઈક તમે તમારી ચિંતા કરો. આવું કોને પ્રાણનાજી મહારાજને કહે છે કે તમે હાથે તમારી ચિંતા કરો કે એને તો કાઢી નાખે ને કે તમને પણ કાઢી મૂકશે એ કે સુંદર સાથમાંથી कि और रूपा बाई का ना लगे चित सेवा में वहां से श्री जी के शक बढ़ चली तीन से કે રૂપા અને રાધાબાઈનું મન પણ શ્રી બિહારીજીના સેવામાં લાગતું ન હતું. અને જ્યારે શ્રીજીએ બિહારીજીનો આવો નિર્દય વ્યવહાર જોયો ત્યારે તેમને સ્વયં થયું કે જરૂર શ્રી બિહારીજી પર શ્રી રાજજી મહારાજની મહેર નથી. હવે શ્રી પ્રાણજી મહારાજને થોડોક સંદેહ થયો, સંશય ઊભા થયા કે જો આવું કરે છે બિહારીજી મહારાજ કે જો એ કે શ્રી રાજજી મહારાજની કૃપા હોત શ્રી બિહારીજી મહારાજ ઉપર તો સુંદર સાથ માટે કોઈ દિવસ આવું કરતા ન હોત. એટલે એમ કીધું કેમ કે રાધાબાઈ અને રૂપાબાઈ વચ્ચે સેવાનો ભાવ બદલાનો. કેમ કે આપણા એક સુંદર સાથ હોય સેવા કરવા ન આવતા હોય તો પછી એમ થાય ને આ સેવામાં આવતા નથી ને એટલે આ પરમધામની આત્મા નથી. તો આવું કીધું બિહારીજી મહારાજે. એટલે હે ને શ્રી પ્રાણજી મહારાજે કીધું હા આવું કહી દે છે કે ખાલી એક સેવા કરવા ન આવે તા એ કે તો મને તો એવું લાગે છે પ્રાણનાજી મહારાજ કે શ્રી રાજજી મહારાજની કૃપા શ્રી બિહારીજી મહારાજ ઉપર નથી કે એને મહામતી કહે એ સાથજી એ નલિયા में मजकूर और भी अजू बहुत है सो आगे कहो हजूर. કે હવે આપ ધામધણી શ્રી પ્રાણનાજી ફરમાવે છે કે હે સુંદર સાથજી આ છે નલિયાનું વૃદ્ધાંત અને હજુ કેટલુંક બાકી છે તે આગળ સાંભળો. એટલે અહીં કે છે આ છે નલિયાનું વૃત્તાંત. આ જેટલી વાત કરી એની નલિયાની વાત કરી. અહીં કે હજી ઘણી બધી છે કે વાત કે ત્યાં. અને દેખ નૂર ચર્ચા રોશની ભાઈ બિહારીજી કો દિલ શક એ તહકકી મસનંદ મેરે લયેગા એ બાત બડી બુજરક. કે શ્રીજીના મુખારવિંદથી જાગૃત બુદ્ધિના જ્ઞાનની ચર્ચા સાંભળી અને શ્રી બિહારીજી મહારાજ સમજી ગયા કે આ ખૂબ મહત્વપૂર્ણ ચર્ચા જ્ઞાન છે. નક્કી શ્રી મહારાજ ઠાકુર મારી ગાદી પછાડી પાડશે અને કોઈ પણ સુંદર સાથ મને ધામધણી માનશે નહીં. તો શ્રી બિહારીજી મહારાજના વિચાર એવો આવી ગયો હતો. ચર્ચા કરતા હતા ને શ્રી પ્રાણનાજી મહારાજ સુંદર સાથ વચ્ચે, તો શ્રી બિહારીજી મહારાજ અલગ રૂમમાં સાંભળતા હતા બેઠા બેઠા. એ ન આવતા, એ તો અલગ રૂમમાં એ ટેસ્ટથી આરામ જ કરતા હતા શ્રી બિહારીજી મહારાજ. પણ ચર્ચા સાંભળતા સાંભળતા મનમાં એમ વિચાર આવ્યો કે આ તો કે અલૌકિક ચર્ચા છે, કે આવી ચર્ચા જો એક ધારી કર્યા કરશે તો મારી ગાદી શ્રી મહારાજ ઠાકુર લઈ લે છે અને મને તો કે દાખલ સુંદર સાથમાં જેવું રહેશે નહીં કે મારું, અને કે તરત કે મારી ગાદી ઉપર બેસી જશે. કે ફેર કે બેઠે મસલત કરને जाएगा एकांत एक ठोर तब कह्या करना हमको चलो ढूंढ काढ़िए साथ और. ત્યારે શ્રીજી મહારાજે કીધું, શ્રી પ્રાણનાજી મહારાજે કીધું કે શ્રીજી અને બિહારીજી બંને નિજાનંદ સંપ્રદાયના પ્રચાર તથા પ્રસાર સંબંધી વિચાર વિમર્શ કરવાના હેતુથી એક એકાંત સ્થાને જઈ બેઠા. અને ત્યાં શ્રીજીએ બિહારીજીને પૂછ્યું કે હવે આપણે સુંદર સાથની જાગણી માટે શું કરવું છે? ચાલો આપણે બંને સુંદર સાથની જાગણી માટે નીકળીએ. ત્યારે શ્રીજી સાહેબ શ્રી પ્રાણનાજી મહારાજે કીધું કે હાલો નહીં કે આપણે બંને કે સુંદર સાથની જાગણી માટે કંઈક કાર્ય કરી, કે જેમ બને એમ તેમ જાગી એવું કાર્ય કરી, એવું વાર્તાલાપ કરી એકબીજા સાથે એકાંતમાં બેસીને. અને તબ શ્રી બિહારીજીએ કહ્યા એ રા નહીં ઇસ્લામમાં. જવાબ હું આપે છે શ્રી બિહારીજી મહારાજ? આવું આપણી પણ સાથે થાય છે, તમે જોઈજો. કે તબ શ્રી બિહારીજીએ કહ્યા એ રા નહીં ઇસ્લામમાં જો આપન માયા કો છોડ કે કીજે વિરક્ત કા કામ. કે ત્યારે શ્રી બિહારીજીએ કહ્યું કે એ આપણું સંપ્રદાયનું કામ નથી, કે આવું કામ કે આપણું નથી, કે આપણે માયા છોડીને માયા સંપ્રદાયનું કામ નથી, કે આપણે માયા છોડીને વિરક્ત એટલે વૈરાગ્ય બનીને બહાર નીકળી જઈએ. કે અને આપણે તો પરમધામથી માયા જોવા માટે આવ્યા છીએ. આવું કે છે. શું કે છે? આપણે જોવા આવ્યા છીએ ને માયા. હાસું કીધું કે ખોટું કીધું? હાસું જ કીધું છે. આપણે બધા અહીંયા માયા જોવા આવ્યા છે.
એટલે શ્રી બિહારીજી મહારાજ કહે છે કે આવું આપણું કામ નથી, કે આપણે સંસારી અને આપણા સંપ્રદાયની આવી કઈ રીત છે નહીં કે ઘેરે ઘેરે કે જગાવા જાવ, અને આપણે કઈ વિરક્ત સહી નહીં. અને આપણે કે માયા જોવા આવ્યા છીએ, કે પેટ ભરીને બેઠા બેઠા કે માયા જોવો, એ કે આવું શ્રી પ્રાણનાથજી મહારાજને કહે છે શ્રી બિહારીજી મહારાજ. એટલે આપણે પેટ ભરીને માયા જોવાની, થાકી જાય એટલે ધણીજી પાસે વયું જવાનું. એટલે અહીં ચોખ્ખા હાસું જ કીધું કે આપણે અહીં માયા જ જોવા આવ્યા છે ને, કે માયા જોવો એ કે અહીં ગયું એટલે આપણે જોઈ છીએ. અને જો इत हलार देश में रह ना सको तुम तो करो साकरी कच्छ में ए सुकन मानो हुक्म, કે હે મહારાજ ઠાકુર, જો તમે હલાર દેશમાં રહી નહીં શકતા હો તો તમને મારો હુકમ છે કે તમે કચ્છમાં જઈ નોકરી કરો અને ચર્ચા સંભળાવવાનું સતત બંધ કરી જો. કે હલાર દેશમાં એટલે જામનગરમાં, એ કે ત્યાં કે તમે જો રહી ન શકતા હોય ને તો એ કે તમે ક્યાં કચ્છમાં વયા જાઓ, કે કચ્છમાં જઈને ત્યાં ક્યાંક નોકરી કરી જો, કે એટલે ચર્ચા કરવાનું તમે બંધ કરો. તો આવું શું કામ કહેતા હતા કે જો રોજ ચર્ચા કરે રાખશે ને તો મારી ગાદી વહી ગઈ છે, એવું મનમાં હતું શ્રી બિહારીજી મહારાજ. હા, એટલે એમ કીધું કે તમે એ કે હે ને નોકરી કરી લો, એ કે ચર્ચા કરવાનું બંધ કરી ગયો. હવે તબ શ્રી પ્રાણજીજી મહારાજ કહે છે કે તબ શ્રીજીએ કહ્યા, મોકો શ્રી દેવચંદ્રજી દઈ નિધ, तिनसे मेरे दिल में आई वतन की जागृत बुद्ध. કે ત્યારે શ્રીજીએ સ્પષ્ટ રૂપે કહે છે કે બિહારીજી મહારાજ, મને મારા સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજીએ ચર્ચા દ્વારા આ નિધ એટલે બક્ષિસ આપને આપી છે, અને તેમની કૃપાથી જ પરમધામની જાગૃત બુદ્ધિનું જ્ઞાન મારા હૃદયમાં આવ્યું છે. એ કે આવું અલૌકિક જ્ઞાન મારા સદગુરુ શ્રી દેવચંદ્રજી મહારાજે જો મને સંભળાવ્યું હોય તો હું નોકરી કરું, એ કે કદાપી ન કરું, એ કે તો હું કે. એટલે तिनसे ऐसे राजाओं को जब देवे प्रबोध हम सो सेवा तुम्हारी करे चले तुम्हारे हुकुम. તો કે છે શ્રી પ્રાણજી મહારાજ કહે છે કે તેમને આપેલી આ વાણીની શક્તિ, કે તેમને શ્રી દેવચંદ્રજી મહારાજે આપેલી શક્તિ, મને જે રાજાઓની નોકરી કરવા માટે કહો છો તેમને ચર્ચા સંભળાવી અને આપના ચરણોમાં તમને લાવીશ, અને તેઓ આપના હુકમ પ્રમાણે જ ચાલશે. એવી દેવચંદ્રજી મહારાજે જે મને બક્ષિસ આપેલી, જે શક્તિ આપેલી છે ને, તે કે હું જો સંભળાવીશ ને કોઈ રાજાઓને તો ઉલટા એ કે તમારા ચરણોમાં આવીને તમારી સેવા કરવા મળશે. જો હું નોકરી કરવા જાય ને તો પણ એ કે એવું જ થશે, કે એટલે મારું ક્યાંય નોકરી કરવા જવું સંભવ નથી. કે अब तो हम माया को क्यों ये पकड़े नाही, रद्द किए 14 तबक हम क्यों काम करे सो जाहे. હવે શ્રી પ્રાણનાથજી મહારાજ હે ને શુદ્ધ ભાષામાં કહેવા માંડ્યા શ્રી બિહારીજી મહારાજને કે હવે તો હું અંતિમ શ્વાસ સુધી માયામાં જવાનો જ નથી, કે અને જ્યાં 14 લોકોને મેં રદ બાદલ ગણી ચોડી દીધા છે તો પછી માયાના કામ માટે હું ક્યારેય નીકળીશ નહીં. આવો નિર્ણય આવે ને આપણા હૃદયમાં તઈ આપણે પરમધામમાં જાય. ક્યારે જાય? એટલે એમ કીધું કે હવે તો હું અંતિમ શ્વાસ સુધી. હવે આપણો અંતિમ શ્વાસ ક્યાં સુધી છે આપણે નથી ખબર, પણ ત્યાં શું કહેવા એટલે જ કહેવું પડે છે કે જ્યાં લગીન આ શ્વાસ આ ચાલે છે ને ત્યાં લગીન શ્રી કૃષ્ણ પરમાત્માના ચરણોમાં જ મારું મન લાગેલું રહેશે. એટલે આપણે શું થયું? માયામાંથી બાળા નીકળી ગયા. એટલે એમ કીધું કે રદ બદલ ગણી, એટલે એવા તો મેં કેટલાય ગણીને કામ છોડી દીધા માયાના, ઈ કે પણ હવે ક્યારેય હું માયામાં નહીં જાઉં. ને શકુંડલ અને શકુમાર કી थी श्री देवचंद्र जी नजर, ए आवे जब साथ में लेने मिटे होवे फजर. કે સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી હંમેશા શાકુંડલ અને શાકુમારની જાગણી સંબંધી વિચારતા હતા. કે અને શાકુંડલ અને શાકુમારની જે બે આત્મા તેની ખાસ હતી, એ બે આત્મા માટે જ કે શ્રી દેવચંદ્રજી મહારાજ વિચાર કરતા હતા કે આ બે આત્માને ખાસ કરીને જગાવવાની છે. તો આપણે 17 સાલ મહારાજ અને એક ઔરંગઝેબ રાજા આપણે જે થઈ ગયા છે, એ બેની અંદર આત્મા હતી, એટલે કે એને ખાસ કરીને જગાવવાની છે. જ્યારે દેવચંદ્રજી મહારાજના સમયમાં હતા ને તઈ નહોતી ખબર કે આ 17 સાલ રાજા છે કે ઔરંગઝેબ રાજા છે. તઈ તો એમ કીધું હતું કે ખાલી કે કોઈ રાજઘરાણામાં છે, કે રાજાવંશીમાં છે. કેમ કે એની આત્મા છે ને બહુ ખુશાલ છે, કે એકદમ એવો અનુભવ કરે છે એની આત્મા કે હું રાજાશાહીમાં છું. એટલે મને એવું લાગે જોતા કે કોઈ રાજઘરાણામાં છે. દેવચંદ્રજી મહારાજે એવો આદેશ, એટલે
સંકેત આપ્યો હતો એમ કે જ્યારે આ બંને આત્માઓ જાગશે ત્યારે આ બ્રહ્માંડથી અજ્ઞાનતા રૂપી અંધકાર મટી જશે અને સચ્ચિદાનંદ સ્વરૂપ શ્રી પ્રાણનાજી શ્રી સાહેબજીને સૌને પહેચાન થશે. આ ખેલ ખતમ થશે અને આ સમગ્ર બ્રહ્માંડ અખંડ થશે. હવે અહીંયા હે ને સમજવા જેવી વાત છે કે જ્યારે આ બંને આત્માઓ જાગશે ત્યારે બ્રહ્માંડથી અજ્ઞાન રૂપી અંધકાર મટી જશે. આ બંને આત્મા જાગશે એટલે બ્રહ્માંડમાંથી અજ્ઞાન મટી જશે અને પ્રકાશનો ઉજાગર થઈ જશે અને સચ્ચિદાનંદ સ્વરૂપ શ્રી પ્રાણનાજી શ્રીજી સાહેબની સૌને પહેચાન થશે, કે આખા જગતને પહેચાન થશે અને આ ખેલ ખતમ થશે અને આ સમગ્ર બ્રહ્માંડ અખંડ થશે. હું કીધું અખંડ થશે. અખંડનો મતલબ શું છે કે સર્વ લોકો પાસે આ જ્ઞાન પહોંચી જશે એટલે અખંડ થઈ ગયો. અખંડમાં એટલે કોઈ આપણે એવું નહીં કે નાશવાનું ન થાય એવું કંઈ નહીં. અખંડનો મતલબ આપણા હૃદયમાં પ્રવાહિત થઈ ગયું ને એટલે અખંડ. હવે અહીંયા વિચારવા જેવું વાત એ છે આખી કે આપણે શ્રીમદ ભાગવતમાં આવે ને કે દેવ 12મા સ્કંદમાં 37 અને 38મા શ્લોકમાં આવે છે ને કે દેવાપી સંતનું ભ્રાતા મરુ સ્વેકાસુ વંશજ કલાપગ્રામ આસાતે મહાયોગ બલાન્વિત્રો. તો ત્યાં હું કે છે દેવાપી અને શાંતનુ નામના બે જીવ હતા. તો અમે કાલ પ્રમદિશ ગાવે અમે સત્સંગમાં જે રામકથા કરે છે આપણે કેટલા ભાગ્યશાળી છે ને એની વાત કરું. તમે એમ માનશો કે ધણીજી એટલી કૃપા કરી દીધી છે ને એની કોઈ સીમા જ નથી આપણી ઉપર. આ તો આપણે થોડોક અનુભવ નથી થતો ને એટલે આપણે હે ને ઉપરથી હાલ્યું જાય છે. હું હાલ્યું જાય છે પણ જ્યારે બીજાની વાતો તમે સાંભળો ને તો એમ થઈ જાય કે ઓહો ધણીજી તો મને હે ને હાથ પકડીને બધું જ્ઞાન આપી દીધું છે અને બીજા વ્યક્તિ પાસે તો હજી તો માથા પછાડે છે. તો કેવડી મોટી રામકથા અને પ્રખ્યાત છે રામકથા કરવામાં, કોઈ સામાન્ય નથી. અને એવા ગાદીપતિ છે રામકથા કરવા. તો એને એક ભાઈ પ્રશ્ન પૂછ્યો હતો કે આનો અંત કેવી રીતના છે બ્રહ્માંડનો, કે નિષ્કલંક બુદ્ધ અવતાર આવશે કેવી રીતના. ત્યારે શ્રી રામકથાજી કરતા હતા ને મહારાજ ત્યારે કીધું એને કે શ્રીમદ ભાગવતમાં લખેલું છે દેવાપી અને શાંતનુ નામના જીવ આવશે તઈ કે નિષ્કલંક બુદ્ધ અવતાર જાહેર થશે અને ત્યારે એ કે આખા જગતમાં એનું જ્ઞાન પ્રસારિત થાય છે ને તઈ સત્યની સ્થાપના સ્થાપિત થશે. એ કે હવે કેટલા શબ્દમાં કીધું. હવે ઈ ગોતે છે કે નહીં અને આપને મળી ગયું ત્યારે આપણે હે ને રૂવાડા ઊભા થઈ જાય જ્યારે એવી વાત કરતા હોય ને કે હજી આવશે એમ વાત કરે ને તઈ અને આપને ખબર પડી ગઈ છે કે આવી ગયા છે હે તે આપણી આત્મા હે ને આમ ધ્રુજી ઉઠે વાહ વાહ ધણીજીએ કેટલી કૃપા કરી દીધી છે. અને એ લોકોની આત્મા કેવી છે આવશે અને આપને જે આ વાટું જોવે છે મળી ગયું આખું. એટલે ખાલી હું તો મારા તો શબ્દ ત્યાંથી જ બંધ થઈ ગયા બોલવાના. કેમ કે એમ કે આવશે એમ કે ને તો મને તેમ થઈ મારા પ્રાણ પ્રિય તમે તો મને બધું આપી દીધું. ત્યારે આપણી આત્મા હે ને પ્રફુલ્લિત થઈને જેમ બને એમ પ્રેમ પ્રગટ થઈ જાય. શું થઈ જાય અને આ શબ્દ આપણે હાંભળ્યા ન હોય. હાંભળ્યા તમે ક્યારે એવા હાંભળ્યા નથી હાંભળ્યા એટલે આપને શું થાય ખબર છે કે આ તો હું છે કૃષ્ણ પ્રણામી જે હવ ભાગવતની જેમ કરે એમ આ કરે છે. ભાવ એવો છે કેવો છે ત્યાં જે આપણે બધાનો હર કોઈનો એમ સામાન્ય અહીં જો આપણે આજુબાજુમાં હોય કે ગમે આખી દુનિયાની વાત છે કે ભાઈ રોજ સત્યનારાયણની કથા ન હોય આ એવી રીતના કથા કરે છે. પણ આ કોઈ કથા છે જે મોટા મોટા કથાકાર છે ને એ એમ કે છે અહીંયા બેઠા બેઠા કે આ જ્ઞાનથી બધા અખંડ થશે અને એ જ્ઞાન આપણે અત્યારે બાટી ગયા છે. એ લોકોની વાત છે અને આપણે દઈ રહ્યા છે. કેમ કે આપણે નથી કહેતા કે હું અમેરિકા છે આપણા કરતાં 50 વર્ષ આગળ છે. આપણા જીવનમાં નિયમ છે આપણે એના દઈને 50 વર્ષ આગળ છે. આપણે પાસે આવી ગયું ને એટલે એની પાસે શું કહે છે નથી એટલે 50 વર્ષ હજી પાછળ છે. એટલે જીવનની આવી સમજણ છે. એટલે આપણે હે ને હંમેશા એને ધન્યવાદ જ આપતો રહેવાનો શ્રી રાજજી મહારાજને. ભલે આપણે એમ કહીએ ભાઈ કાંઈ નથી સમજાતું તો ભાગ્યશાળી કે કૃષ્ણ પ્રણામીમાં ફેંકી દીધા આપણે જાવામાં આ સંપ્રદાયની અંદર તોય આપણે ભાગ્યશાળી. એટલે તો આપણે ખાલી પ્રણામ કીધા ને તોય આપણે હે ને ભવપાર છૂટી ગયો. શું કામે કેમ કે પ્રણામનો મતલબ શું થાય ને આપને ખબર પડી. બાકી કથાકારો પાસે જાઓ પ્રણામ કરે પણ પ્રણામનો મતલબ કઈ જે માન સન્માન કીર્તિ પ્રતિષ્ઠા એવું બધું પ્રાપ્ત થાય પ્રણામ કરે. પણ શબ્દ કેવી રીતના આવ્યો પ્રણામનો એ આપને ખબર છે કે પ્રણામ કરકે પીછે ફરે અક્ષર ભગવાન.
રોજ દર્શન કરવા જતા શ્રીરાજજી મહારાજના, ત્યારે શું કહેતા? પ્રણામ પ્રણામ કરતા અક્ષર ભગવાન. એ લોકોને નથી ખબર કે આ પ્રણામ શબ્દ ન્યાથી આવેલો છે. એટલે આપને ખબર એટલે આપણે તો હે ને આમ ચાતી ચોડી કરીને હાલવાનું. મારો ભાઈ કહેતો હતો કે આપણે હતી ને કે જગવા નીકળી આ રીતની, તો કઈ રીતના? એટલે મેં મારા ભાઈને ખાલી ને 5 સપાઈની વાત કરી, આનું વર્ણન કરી દેતો ભાઈ. મેં કીધું મારા ઘરની જ વાત કરું ને, બીજાને હું કામ કરું? કે ભાઈ મને વર્ણન નથી થતું. અને તું, મેં કીધું તમે એમ કહો, મેં કીધું જગાવા જાવું, આપને ખબર છે કૃષ્ણ પ્રણામીનું જ્ઞાન આપણી પાસે છે, સત્ય છે, દુનિયા કરતાં મોટું છે, સારામાં સારું. તમે અમારા ભાઈને કીધું 5 સપાઈને મને જ્ઞાનનું વર્ણન કરી દો, નથી થતું. હવે આપણે શું કહીએ? જગાવા જો. કઈ રીતે જગાવીએ? સંડો તો લીધો આપણે કે મોટું છે આપણું, પણ વર્ણન કરવાનું કીધું નથી ખબર. તો એવી રીતના કેમ મોટું આપણે જાહેર કરી શકશું? આપણે થોડીક તો ખબર હોવી જોઈએ ને આપણી. હા, વાત તો કરી દીધી, સામે વાળા પ્રશ્ન કરશે આપને. એટલે મેન સમજાવવાની રીત મારી થોડીક ઓલી છે, હાવ મારી હું ગણો, પણ સમજવાની રીત છે ને તમારે સમજવાની છે. હો કે મોટું છે ને તો તમે એને સમજતા શીખો ને, તો તમે 5 વ્યક્તિને કહી શકશો કે આપણો કૃષ્ણ પ્રણામી સંપ્રદાય શું છે, શું છે. નકર તો હું કે ખબર કલ્કી અવતાર આવશે એવી રીતના વાતો કરે. પણ આપણે કહેતા શીખવું પડે, ભાઈ થઈ ગયા છે મહામતીશ્રી પ્રાણના સ્વામી છે ને, એ જ કલ્કી અવતાર છે, એવી રીતના. પણ આપણા મુખમાંથી શબ્દ જ નથી આવતો. આપણે કહેવાય ગયું આપણે આ શ્રી પ્રાણનાજી વખતમાં ને, પણ અત્યારે લોકો પાસે પ્રસારિત કરવામાં આવશે એવી રીતના વાત છે. એટલે આપણે થોડુંક સમજી જાય, ભલે ન ખબર હોય, ખાલી કોઈને ખાલી એટલું કહી દેવાનું કે કલ્કી અવતાર થઈ ગયા છે. અને ન સમજાતું હોય ને ભાઈ, તો શ્રી કૃષ્ણ પ્રણામી સંપ્રદાયમાં કોઈ કથા છે, કારક છે, યુટ્યુબની અંદર આવે છે, તમે સાંભળી લો. પછી તમે વિચારધારાને તમારા અલગ આખો ને સો વિસ્તાર ક્યો ન કરે, જાકો મૂલ હે હક, ચાહે લીલા પરવર દિગાર, યો બ્રહ્માંડ પર બુજરક. કે આ 14 લોકમાં જે ધર્મ, બધા ધર્મો, ફિરકાઓ અને પંથો છે, તેમનું કોઈ મૂળ અખંડ સ્થાન નથી. અને તેમ છતાં તેઓ રાત દિવસ પોતપોતાના ધર્મના પ્રચાર અને પ્રસારમાં મંડ્યા રહે છે. અને આપણી પાસે તો અખંડ પરમધામનું જ્ઞાન છે, તથા આપણા માથે ધામધણી સદા હાજર છે. તેઓ કદાપી પણ આપણાથી એક ક્ષણ માટે પણ જુદા રહી શકતા નથી. શું કીધું? શ્રી પ્રાણનાજી મહારાજ કહે છે કે જેનું કોઈ મૂળ જ નથી, જેને ખબર જ નથી આ ધર્મ આપણે ક્યાં લઈ જાય, તો એ કે આખો ઝંડો લઈને કે બધે જાય છે, કે જ્ઞાનનો એને પોતાના જ્ઞાનનો ફેલાવા જાય છે, ખબર જ નથી આ ક્યાં લઈ જાય. મને કે આપને પૂરી પહેચાન છે કે આપણે આ ભક્તિ કરશું તો ક્યાં જશું, ક્યાં પામશું, કયું ધામ મળશે, કેવું પ્રાપ્ત થશે, બધું ખબર છે. તો પણ આપણે કેમ નો કે ફેલાવો કરીએ આપણા ધર્મનો? એ કે જેને ખબર નથી છતાં પણ ફેલાવે છે. તો આપને તો ખબર છે, તો આપણે તો સૌથી પહેલા ફેલાવવું પડે આપણે આ સત્ય જ્ઞાનને. એટલે કે તો આવા નિજાનંદ સંપ્રદાયનો જ્ઞાનનો વિસ્તાર આપણે શા માટે ન કરીએ, કે જેનું મૂળ અક્ષરાતીત લીલા છે, અને જે 14 લોકોથી પાર, બેહદ અને બેહદથી નહીં પાર, સૌની ઉપર શિરોમણી છે. કે શિરોમણીનો એટલે સૌથી ઉપર, એ કે બેહદથી ની પાર છે, શિરોમણી છે. તો એવું આપણે ખબર છે, તો આપણે કેમ ન ફેલાવી? કે એટલે આપણે જરાક પણ સંકોચ રાખવાનો નહીં. હું તો ત્યાં લગીની વાત કરું, કોઈ ન સમજાતું હોય ને તો હું કહું કલ્કી અવતાર થઈ ગયો. એટલે આ ફેર આપણે પ્રશ્ન કરશે ક્યાં થઈ ગયો એમ કરી. એટલે હું કહું શ્રી પ્રાણનાજી મહારાજ છે ને, એની આખી સ્ટોરી કરી દઉં કે આ રીતનું છે, ધીમે ધીમે કરીને. કેમ કે પહેલાં તો કૃષ્ણ પ્રણામી ધર્મ છે ને એ કોઈને નથી ખબર હજી, ઘણા લોકોને, વ્યક્તિને. એટલે એને ખાલી કાને નાખી દેવાનું. રાજજી મહારાજે શું કીધું? ખાલી કાને નાખી દો, બાકી બધું હું કરી દઈ ગયા. હું લીલા કેવી રીતના પ્રગટ કરવી શું કરું? કાને નાખો એટલે ઓટોમેટિક એના મનમાં થઈ જશે. ઓર તુમ દિલ में कसुए संकच न રાખો લગાર, હમ તુમે બેઠાવે અટારી પર, તલે હમ રહે ખબરદાર. કે હા, હું એ જાણું છું કે આપને નિજાનંદ સંપ્રદાયનું બિલકુલ જ્ઞાન નથી, તો પણ તમે દિલમાં જરાક પણ સંકોચ ન રાખો. હું આપને અટારી પર ઊંચા આસને ધામધણીના રૂપે બેસાડીશ,
અને હું નીચે દરેક પ્રકારે ચર્ચા પ્રચાર કરીશ. શ્રી બિહારીજી મહારાજને કહે છે કે તમે કે કાંઈ ન ખબર પડતી ને તો કાંઈ નહીં, કે તમે ખાલી મારી હારે હાલો, કે હું તમને કે ગાદીએ સજાવીને બેસાડી દઈ શીખે ને ચર્ચા બધી હું કરી શીખે, અને કોઈ પણ કે તમને કે ધામધણી તરીકે જ માનશે, મારી પાસે ચર્ચા સાંભળશે અને હું તમારી પાસે મોકલી ગઈ, જો આ મારા ધામધણી બેઠા છે અને તમારે કાંઈ ચર્ચા કરવાની નથી, તમારે ખાલી આશીર્વાદ જ દીધે રાખવાના છે, તમે બધા પરમધામ જશો. એવી રીતના એટલે આપણે ભાગ્યશાળી છે કે આપણે બધાની એક જ, આપણે પરમધામ જશું. આ વાણી આપણે મિલા રાખે ને એટલે. ને ચર્ચા સબે હમ કરે સબકો દેવે જવાબ, જબ શ્રી ધામ કે હોગ જોગ હોય સો इत આવે લેને સવાબ. કે ચર્ચા સબસે હમ કરે, કે તમારે ટેન્શન નથી લેવું, ચર્ચા તો હું જ કરી રાખી કે બધા સાથે. સબકો દેવે જવાબ, કે તમારે બેસી જવાનું, તમારી પાસે કોઈ જો જોબ લેવા આવે ને તો એનો જોબ હું આપીશ, તમારે નથી આપવાનો. કે અને જબ શ્રી ધામ કી હોગ જોગ, કે જ્યારે કોઈ સુંદર સાથને ધામ ધણી શ્રી પરમધામની જાગૃતિ થઈ જશે ને ત્યારે હું તમારી પાસે એને ખાલી દર્શન કરવા માટે જ મોકલીશ. કે હું તાકો પઢાવો તુમ પે આવે કરણ દીદાર, તુમકો યો કર સેવહી જાનકે ધની નિર્ધાર. કે તેમને હું આપની પાસે માત્ર આપના દર્શન અર્થ જ મોકલીશ અને તેઓ આપને ધામ ધણી માનીને આપની સેવા કરશે. કેવું હૃદય નિર્મળ! આ એક સમજવા જેવી વાત છે. ખબર છે કે શ્રી બિહારીજી મહારાજની અંદર રાજજી મહારાજ નથી બિરાજમાન, ચર્ચાય નથી કરતા આવડતી, છતાં પણ આટલું મહત્વ આપી દે છે શ્રી પ્રાણનાથજીમાં. હૃદય કેટલું વિશાળ! અને આપણી પાસે તોલના કરવાની છે ને, આપણે જરીક આપને આવડી ગયું હોય તો આને કાંઈ નથી આવડતું, કે મને વધારે આવડે, જરીક આવડી ગયું હોય તો આપણે, અને વાં તો આવડતું જ નથી તોય શું કે છે, હું તમને જ ધામધણી તરીકે માનવીશ અને તમારી જ હું કે સેવા કરાવીશ. આપણામાં એટલો ડિફરન્સ છે થોડો, છે કે નહીં? કેમ કે ધામધણી પાસે પોગો ને એટલે ભાવનું બહુ પરિવર્તન જરૂરી છે. સુંદર સાથ આપણે સહી, કોઈને જાજુ આવડે, કોઈને થોડું આવડે, અનુકો કોઈને આવડતું નથી, એનો મતલબ એવો નથી સુંદર સાથ નથી. હું કીધું કે વ્યાપક હે સૌ જીવ મેં પ્રણામ સનાતન ધર્મ, પ્રણામ કરો શ્રી કૃષ્ણ કો છૂટે ભવજલ કર્મ. કે બધાય જીવની અંદર હે ને પ્રણામ સનાતન ધર્મ જ છે, કે શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મ જ છે બધાયનો. કોઈ છે તોય ભલે, નથી તોય ભલે, બધા પ્રણામી સંપ્રદાયના જ છે, પણ ખાલી એક ઉજાગર જાગૃત કરવાની જરૂર છે, બીજું કાંઈ જરૂર છે નહીં. એટલે એમ કહે છે કે ધામ ધણી તરીકે બધા સુંદર સાથની આપણી સેવા કરવી પડશે. તમે ધામ કેમ કે કીધું શ્રી પ્રાણનાથજી મહારાજે કીધું 3 પ્રકારની સૃષ્ટિ બતાવેલી છે, જીવ સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિ ને બ્રહ્મ સૃષ્ટિ. તો ત્યારે એક સુંદર સાથે કીધું કે આમાંથી કઈ કઈ સૃષ્ટિનું કઈ કઈ મહત્વ છે, તો કે જીવ સૃષ્ટિ છે ને આદિનારાયણથી પ્રગટ થઈ છે, ઈશ્વરી સૃષ્ટિ છે ને અક્ષર ભગવાનથી પ્રગટ થઈ છે, અને બ્રહ્મ સૃષ્ટિ છે ને પૂર્ણ બ્રહ્મ પરમાત્માથી પ્રગટ થઈ છે, શ્રી કૃષ્ણથી. તો કે એમાંથી કેનું વધારે મહત્વ છે, તો કે મહત્વ તો બ્રહ્મ સૃષ્ટિનું જ છે. કેમ કે બ્રહ્મ સૃષ્ટિ બ્રહ્મ સમાન, એમાં કોઈ અંતર નહીં. બ્રહ્મનું કોઈ સુંદર સાથનું અપમાન થયું કે કાંઈ પણ થયું ને એટલે એમ સમજી લેવાનું પરમાત્માનું અપમાન થઈ ગયું. હું કીધું બ્રહ્મ સૃષ્ટિ બ્રહ્મ સમાન કહી દીધી છે. હવે આપણે અહીંયા આમતોલ કરવા જાય તો આ શબ્દને વિચાર કરવા પડે આપણે. ત્યારે આમાં તો એમ કીધું છે બ્રહ્મ સૃષ્ટિ બ્રહ્મ સમાન, તો આપણે કઈ રીતે હું તમને ખરાબ દ્રષ્ટિએ જોઈ શકું, ખરાબ કહી શકું, કે તમે આમ નથી કરતા એમ કહી શકું? ન કહી શકું. પ્રાણના સ્વામી હતા જ્યારે, ત્યારે ઘણા સુંદર સાથ હોય, એ સમયમાં કામ નોય કરતા હોય, કોઈ સેવાનું કાર્ય, કંઈક બધાના ભાવ તો ખરખા નથી હોતા ને, તો નોય કરતા. આપણે એમ કહી દેવાનું ભાઈ રાજ્ય એને કંઈક અલગ બક્ષિસ આપેલી છે, એ રીતે ભાવ હોય છે. કઈ રીતનો ભાવ હોય છે? એ નથી આવતો, એ હું કામ નથી આવતો, અને એને જ્ઞાન નથી, આપણે એ રીતની તોલના ભાષા ન કરીએ. એ રાજજી મહારાજની જ મહેર હોય છે અને રાજજી મહારાજની જ ઈચ્છા હોય છે. આપણે અહીંથી એટલું જ કહીએ કે શ્રી રાજજી મહારાજ એને વધારેમાં વધારે બક્ષિસ આપે એટલે એને સૌથી વધારે જાગૃત થઈ જાય. આપણા કરતાં હું તો કોઈ જાગૃત થઈ જાય વધારે બક્ષિસ આપે, એવી ભાવના હોય ને ત્યારે શ્રી રાજજી મહારાજ આપણા હૃદયની અંદર બધું પ્રફુલ્લિત કરાવીને બેસી જાય છે એકદમ. ને તિનકી મહાતરી તિન સંગ ઓર કુટુંબ પરિવાર
સો તો નિકલ ના સકે મેરા ક્યો ચલના હોય તુમ લાર, કે વળી તેમના માતૃશ્રી પણ તેમની સાથે છે, તથા મારો બીજો પણ કુટુંબ પરિવાર છે. આ બધા મારી સાથે આવી શકે તેમ નથી, તેથી તમારી સાથે મારું આવું કેવી રીતે સંભવ છે? તો શ્રી પ્રાણનાથજી મહારાજે કીધું ને કે તમે મારી સાથે ચાલો, તો શ્રી બિહારીજી મહારાજ નવા બહાના મીંડા કાઢવા કે મારો તો પરિવાર છે, કુટુંબ છે. કેમ કે તેમના સાસુમાં અને પોતાના ઘરના બધા એક ઘરમાં જ રહેતા હતા. એ કે મારા શાળાની પત્ની છે, એ કે ગર્ભવતી છે, એ કે કેટલાકનું મારે ધ્યાન રાખવું, એટલે કે હું તમારી સાથે આવી શકું નહીં, મારો પરિવાર જ કે એટલો બધો મોટો છે. તિસ વાસ્તે મેરા ચલના કોઈ ન ही क्यों ये कर, धनिको जो है करना सो आए जुड़े त्यो ही कर, કે આમ તમારી સાથે આવું મારે માટે કોઈ રીત સંભવિત નથી, તેમ છતાં હું ધામધણી છું. બિહારીજી વાળા શું કહે છે કે તેમ છતાં હું ધામધણી છું, જાગણી કાર્ય મારા હાથમાં જ છે, અને ધણીના હુકુમથી જ સુંદર સાથની જાગણી થવાની છે. કે ધામધણી તો હું જ છું, કે તો એ કે ધણીના આજ્ઞાથી ને થવાનું, એટલે કે મારી આજ્ઞાથી જ જાગણી થવાની છે. ને કોઈ પણને જો જાગવું હોય ને તો નવતનપુરીમાં આવી જશે કોઈ પણ સુંદર સાથ રાજજી મહારાજની ઈચ્છાથી, મારે ક્યાંય જવાની જરૂર નથી. આવું શ્રી બિહારીજી મહારાજે કીધું. અને ઇન ભાત કી રબદ બલ હોત રહે નિસ દિન, માસ ડેઢ લગે રહા રહી કરે પરયાન મિલ સયન, કે આમ 45 દિવસ સુધી શ્રીજી નલિયા રહ્યા અને શ્રી બિહારીજી સાથે નિજાનંદ સંપ્રદાય જ્ઞાનના પ્રચાર અને પ્રસાર માટે નિસ્સદિન વિચાર વિમર્શ કરતા રહ્યા. તો 45 દિવસ રહ્યા. કેટલા દિવસ ત્યાં? અને 45 દિવસ એ જ વાર્તાલાપ રહી કે આપણે તમે બધા આ સુંદર સાથને કાઢી નાખો છો, તો તમે એને સામેલ કરો, તમે આવું ન કરો એની માથે દુઃખ. અને એમ કીધું કે આપણે ચર્ચા પણ સંભળાવી બધા સુંદર સાથે, તો ઝાઝા જાગૃત થાય એવું 45 દિવસ માટે રહ્યા. અને और कोई साथ में किए थे इनको दूर, अरज होत रही तिनकी सोन मान्या मुजरक, કે શ્રી બિહારીજીએ બીજા પણ કેટલાક સુંદર સાથને ધર્મમાંથી બહાર કાઢી મૂક્યા હતા. કે શ્રી પ્રાણનાથજીને તો ખબર નહોતી, ઘણા સુંદર સાથને કાઢી નાખ્યા હતા એમને, પણ આ તો રોતા રગડતા આવે ને તો એ ખબર પડે પ્રાણનાથજી મહારાજને કે આ બધાની બહાર કાઢી નાખ્યા છે એમ. કેમ કે પ્રાણનાથજી મહારાજ તો ભ્રમણ કરતા હતા એટલા માટે. અને રૂપાબાઈ ઉપર ભાઈ બિહારીજી કો શક, એ સેવા મેં ન આવહે દિલ મેં બેઠે અનંખ. રૂપાબાઈ હતા ને એના દિલમાં શક થઈ કે આની અંદર કોઈ ધામધણી છે નહીં શ્રી બિહારીજી મહારાજની અંદર, એટલે એ સેવામાં આવતા બંધ થઈ ગયા. એટલે સેવામાં આવતા બંધ થયા અને શ્રી બિહારીજી મહારાજને એમ થઈ ગયું, શ્રીજી કે દિલ મેં એસી ઉપજી આએ इत आवेश रहे राजको मेरा दिल क्यों न समझाए, કે રૂપાબાઈ આવતા બંધ થઈ ગયા ને એટલે એમ કહી દીધું કે આ પરમધામની આત્મા છે નહીં, કે આને હતા નહીં કે પરમધામમાંથી કાઢી નાખો એવું કીધું. એટલે ત્યારે કીધું કે શ્રીજી કે દિલ મેં એસી ઉપજી આએ, કે આ બાજુ શ્રી પ્રાણનાથજીના દિલમાં પણ સંશય થયો હોય, કે હવે સંશય થઈ ગયો કે હાવી ગયા શ્રી પ્રાણનાથજી મહારાજને, કે શ્રી બિહારીજી ઉપર ધામધણીજીની થોડીક પણ માહેર હોય તો તેઓ સુંદર સાથે આવો વ્યવહાર કદાપી કરે નહીં, અને હું મારા દિલને કેવી રીતે સમજાવું. કેટલું કઠણ દિલ. ત્યારે પ્રાણનાથજી મહારાજ કહે છે અવારનવાર કે શ્રી બિહારીજી મહારાજ કે કાંઈક ને કાંઈક ખોટું કર્યા રાખે છે કે, અને છતાં પણ એ કે મારે કે સત્ય ઉપર ટકવા માટે કે કેટલું કે મારા દિલને સમજાવવું, કે ધામધણી કે તરીકે માનવાના છે ને વારંવાર, કે મારે તો એની પાસે જવાનું છે ને, તો એ કે મારે કે કેટલું કે મારા દિલને સમજાવવું, કે તો એ કે છતાં પણ એ કે દિલને હાજી જીજી કરીને અને મનાવ્યા રાખે છે શ્રી પ્રાણનાથજી મહારાજ. કે ઇતસે દોય દિલ મેં કોઈ ચલી ઇતરાય, પર બાહેર જાહેર ના હોય એક દૂજી રખી સિપાય, કે કેટલાય દિવસથી આવું કે હાઈલા રાખ્યું પછી, અને એ કે જોઈ ચલી ઇતરાય, એ કે બેયના દિલમાં એ કે ખટાશ પેદા થઈ ગઈ. શ્રી બિહારીજી મહારાજ અને શ્રી પ્રાણનાથજી મહારાજ બેયના દિલમાં ખટાશ થઈ ગઈ. અને પર બાહેર જાહેર ના હોય, પણ કોઈને ખબર પડવા દીધી નહીં કે અમારી બંને વચ્ચે તિરાડ પડી ગઈ છે એમ. અને એક દૂજે રખી સિપાય, કે બંને છુપાઈને રાખી, કોઈને કાંઈ કીધું નહીં. ને શ્રીજીએ અપના ચિત્ત સમજાય કિયો ફિર, અવગુણ ઉઠાસો ભાન કે ફિર શુભ કિયા દૂસરે બેર, કે થોડાક દિવસો બાદ ફરીથી
શ્રીજીએ પોતાના દિલમાં શ્રી બિહારીજી માટે જે ભાવ પ્રગટ્યા હતા તેને મલિનતા સમજીને દૂર કરી દીધા. શ્રી પ્રાણનાથજીને શ્રી બિહારીજી માટે કઈ પણ પ્રકારના જે સંશયમય ઊભા થયા હતા તે મટાડી દીધા તરત જ થોડાક દિવસમાં, અને કીધું કે કાંઈ વાંધો નહીં, ગુરુપુત્ર છે નહીં કે ગુરુપુત્ર કરીને બધું ક્ષમા કરીને બધું કે શાંત કરીને પાછા ભક્તિમાં લાગી ગયા. પણ શ્રી બિહારીજી મહારાજે એવું કર્યું નહીં, એને તો સંશય ચાલુ જ રાખ્યો. અને यहाँ चेती चलके आए मंडई बंदर, तहाँ साथ सब आए मिले, बाग में लई जागा उतरा कर. કે હવે અહીંથી હવે નલિયાદથી પગપાળા ચાલીને મંડઈ આવ્યા અને ત્યાં બિહારીજી તથા શ્રીજી બંને એક બાગમાં ઉતર્યા. હવે આપણે વાણીને અહીંયા વિરામ આપી દઈએ.